અરવલ્લી પર્વતની ગિરિમાળાઓની ટેકરી ઉપરથી આજે આપ સૌને એક સંદેશો પાઠવવા માગું છું કે ગત તારીખ 24/12/25ના રોજ સરકાર દ્વારા એક પરિપત્ર રજૂ કરવામાં આવ્યો કે આ અરવલ્લી પર્વતની ગિરિમાળાઓ એ સલામત છે. અહીંયા કોઈપણ પ્રકારનું નવી માઇનિંગની પરમિશનો આપવામાં નહીં આવે, કોઈપણ ખોદકામ નહીં કરવામાં આવે એવો ન્યૂઝપેપરો, મીડિયા, ટીવી દ્વારા આપ સૌને જાણવા મળ્યું. કેટલાય દિવસથી આપણા બાજુના રાજ્ય રાજસ્થાન હોય, ગુજરાતની અંદર અરવલ્લી હોય, સાબરકાંઠા જિલ્લો હોય, છેક દિલ્હીથી લગાવી રાજસ્થાન, હરિયાણા, ગુજરાતને જોડતી આ અરવલ્લી પર્વતની ગિરિમાળાઓ એ આવેલી છે. તેમાં સુપ્રીમ કોર્ટે અરવલ્લી ગિરિમાળાના ચુકાદામાં કેન્દ્ર સરકારની પરિભાષાને કોર્ટે એવી માન્ય રાખ્યું છે કે આ ઓર્ડરમાં સુપ્રીમ કોર્ટે દ્વારા સરકારને અરવલ્લી ગિરિમાળાનું સાયન્ટિફિક મેપિંગ કરવા, આ પરિભાષાને કારણે થતું પર્યાવરણને નુકસાનનું જે એસેસમેન્ટ માઇનિંગ લગતો સેન્સિબલ પ્લાન રજૂ કરવા કીધેલું છે અને એના માટે 6 મહિનાનો સમય પીરિયડ આપવામાં આવેલો છે. 6 મહિના પછી શું આ પર્વતોની અંદર જે આ કેટલાય ધાર્મિક સ્થળો આવેલા છે, જેમ કે 51 શક્તિપીઠોમાંથી કેટલાય શક્તિપીઠો આ પર્વતની ગિરિમાળાઓમાં વસેલા છે. અહીંયા વન્ય પશુ, પક્ષી, પ્રાણીઓ આવા જંગલોની અંદર વસવાટ કરે છે. આ પર્વતો દ્વારા આપણને વરસાદી પાણી જમીનમાં ઉતરે છે અને એ જમીન દ્વારા આપણે બોર, કૂવા દ્વારા ખેતીલક્ષી પીવાનું પાણી અને ખૂબ સારા પ્રમાણમાં મળી રહે છે. હવા શુદ્ધ મળી રહી છે. આપ સૌ જાણો છો તેમ આજે દિલ્હીની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ત્યાં લોકોનું જનજીવન ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયું. શું આપ ઈચ્છો છો કે આવા કાયદાઓનો દ્વારા આવા પર્વતોનો નાશ થાય, ઉદ્યોગપતિઓને ફાયદો થાય? એક ચંદ લોભ અને લાલચની અંદર કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા આવા કાયદાઓ સરકાર ઉપર દબાણ લાવી અને બનાવવામાં આવશે તો આવનારી પેઢી ભવિષ્યની અંદર આપણા બાળકોને આપણે શું આપીશું? જે પર્વતો આપણે બનાવી શકતા નથી, જે હવા આપણે બનાવી શકતા નથી, જે પાણી આપણે બનાવી નથી શકતા, એનો નાશ કરવાનો તમને કોઈ અધિકાર પણ નથી. હું આપણા સૌ આ દેશની જનતાને, આપણા ગુજરાત, રાજસ્થાન, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની પ્રજાએ જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસથી આંદોલનો ઉઠાવ્યા અને આંદોલનના કારણે જ્યારે સરકારને એવું લાગ્યું કે આ કદાચ સત્તા પણ જતી રહે આવા કાયદાથી, એટલા માટે આવું એમને જાહેરાત કરવી પડી. પણ એમને એવું કોઈ નોટિફિકેશન હજી કોર્ટની અંદર નથી રજૂ કર્યું સુપ્રીમ કોર્ટમાં કે આવા કાયદાથી પર્યાવરણને નુકસાન થશે, લોકોના જીવ જોખમાશે અને આવા કાયદો રદ કરવા માટેનું કોઈ એમને નોટિફિકેશન નથી કર્યું. હું આપ સૌનો સાથ અને સહકાર માગું છું અને જ્યાં સુધી આવા કાયદાઓ સરકાર દ્વારા કોર્ટની અંદર નોટિફિકેશન દ્વારા રજૂ ન થાય ત્યાં સુધી આપણે આંદોલન આ જો બંધ કરીશું ત્યાં આવનારી પેઢી આપણી ખતમ થઈ જશે. આ વિસ્તાર કેટલોક આપણો જે ટ્રાઇબલ એરિયા છે એની અંદર આદિવાસી સમાજનો માનવ વસવાટો કરી રહ્યા છે. શું આ જરૂરિયાત ઓક્સિજનની, પાણીની, હવાની આ ફક્ત આદિવાસી સમાજના લોકોની જ જરૂર છે? જે લોકો શહેરની અંદર પણ રહેતા હોય છે એમને શું પાણીની જરૂર નથી, હવાની જરૂર નથી, શુદ્ધ હવાની જરૂર નથી? આ બધી બાબતો આપ સૌને, મારા સમગ્ર દેશની જનતાને હું કહેવા માગું છું કે જો આ કાયદો બનશે તો આપ આજે જો ઊંઘતા રહેશો તો આવનારી પેઢી પણ ખતમ થઈ જશે. એટલે જાગો, ઉઠો અને જ્યાં સુધી આ કાયદો ન બદલાય ત્યાં સુધી આપ સૌ પ્રાકૃતિક પ્રેમી સૌ મારા આગેવાનો મિત્રોને વિનંતી છે કે ખૂબ સરકારના આંખ અને કાન ખોલી અને આવા કાયદાઓ ઝડપથી બદલાય અને આવા જે કુદરત દ્વારા દેન આપણને મળેલી છે, જે ભેટ મળેલી છે, એવો અરવલ્લી પર્વતની ગિરિમાળાઓને બચાવવાનું એક આપણે સૌ યજ્ઞ કરીએ અને યજ્ઞના માધ્યમથી કુદરતની આપેલી ભેટને આપણે સુરક્ષિત રાખી શકીએ અને આવનારી પેઢીને પણ સુરક્ષિત રાખીએ એવી સૌ મારા આગેવાન મિત્રોને વિનંતી છે કે આપ જ્યાં સુધી કાયદો ન બદલાય ત્યાં સુધી આપ લડતા રહેશો, જાગૃત રહેશો અને જ્યાં પણ આંદોલન કરવું પડે ત્યાં આંદોલન દ્વારા કાયદો ન બદલાય ત્યાં લડત નહીં આપો તો ખૂબ નુકસાનમાં જશો. એટલે ખૂબ આપને વિનંતી કરું છું કે આવી જાહેરાતોથી આપ શાંત ન થતા આપનું આંદોલન ચાલુ રાખજો. હું પણ આ આંદોલનમાં જોડાયેલો છું અને જ્યાં જરૂર પડે
અમારા સૌ આપની સાથે પડખે ખડે રહીશું અને આ સરકાર દ્વારા જે કાયદો આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો છે એને જ્યાં સુધી ન બદલાય ત્યાં સુધી આપ સૌ સાથે મળીને આપણે લડતા રહીએ. એ સૌ મારી પ્રાકૃતિક પ્રેમી જનતાને મારી ખાસ બે હાથ જોડીને વિનંતી. જય હિન્દ, જય ભારત સર.